જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હું અંકિત વાઘેલા, બહુજન સમાજ પાર્ટી, શહેર પ્રમુખ, ભાવનગર. હવે અમરેલી મોટા આકડિયા જે જમીન વિવાદ, જે જમીન પ્રકરણ ચાલુ છે, જે ગેરકાયદેસર રીતે અનુસૂચિત જાતિ સમાજના લોકોની જમીન ઉપર જે ગેરકાયદેસર રીતે આટલા વર્ષોથી ખનન ચાલુ હતું, એમાં અમરેલીના આપણે આગેવાન નરેશભાઈ વાળા, જેમણે વચ્ચે હસ્તક્ષેપ કરી અને આ બાબતમાં આંદોલન કર્યું અને ખોટા માણસો વિરુદ્ધ અને ત્યાંના સરપંચ વિરુદ્ધ જે અવાજ ઉઠાવ્યો, એ બદલ ત્યાં જે લોકો આંદોલનમાં હાજર હતા એ લોકો ઉપર હુમલો કર્યો. હુમલો કર્યા પછી એ લોકો પર ખોટી ફરિયાદ કરવામાં આવી. હુમલામાં ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં નરેશભાઈ વાળાનું માથું ફૂટી ગયું અને બીજા લોકો જેમણે હોસ્પિટલમાં સારવાર લેવી પડી. આટલું બધું બન્યા છતાં આ લોકો પર તંત્રએ ખોટી ફરિયાદ લીધી. ફરિયાદ લીધા બાદ હજુ પણ સરકારના કોઈ પણ પ્રકારના આ જમીન બાબતના મુદ્દામાં કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી. તો આવી મનુવાદી સરકાર આપણા કોઈ પણ આગેવાનોને હર હંમેશ પાડી દેવા માટે તત્પર રહેતી હોય છે. ભવિષ્યમાં આ પ્રકારના મુદ્દા ન બને, આવા કોઈ પણ પ્રકારના આપણા આગેવાનો અટવાય નહીં, કોઈ પણ આગેવાનો ઉપર ખોટી ફરિયાદ ન થાય અને આ જે જમીનનો મુદ્દો છે, જેના ઉપર ખોટી રીતે ખનન કરી અને પોતે ગેરકાયદેસર રીતે એમાંથી માટી કાઢી અને પૈસા કમાય છે, તો આ વસ્તુમાં ન્યાય મળે. અનુસૂચિત જાતિ સમાજ, મોટા આકડિયા ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકોને પોતાની જમીન પાછી મળે. નરેશભાઈ વાળા ઉપર જે ખોટી ફરિયાદ નરેશભાઈ વાળા અને એમના જે સાથી આંદોલનકારી જે મિત્રો હતા, જે આગેવાનો હતા, એમના ઉપર જે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એ ખોટી ફરિયાદ રદ થાય અને ભવિષ્યમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર આ પ્રકારની ફરિયાદ તંત્ર ન કરે એના માટે થઈ 19/7/2026ના રોજ મોટા આકડિયા અમરેલી મુકામે જે આંદોલન છે, એ આંદોલનમાં મોટામાં મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે. બહુજન સમાજ પાર્ટીના હરેક જિલ્લાના કાર્યકર્તાઓ અને જે હોદ્દેદારો છે, એ તમામ લોકો વિડીયો બનાવી અને લોકોને જાગૃત કરે આ મુદ્દા બાબતે. ભૂતકાળમાં એક ઘટના બની હતી બગદાણામાં, જે નવનીતભાઈ હારે જે મારામારી કરવામાં આવી હતી. આ મુદ્દામાં કોળી સમાજે જે એકતા દેખાડી હતી, કોળી સમાજે જે તૈયારી દેખાડી હતી, કોળી સમાજના 8,000 કાર્યકર્તાઓ, હોદ્દેદારો જે પોતાનો પક્ષ છોડવા માટે તૈયાર થઈ ગયા હતા. તો આપણે કોઈ પણ પોતાનો પક્ષ છોડવાની વાત નથી, પણ એક થઈ અને આ જે મુદ્દો છે એ મુદ્દા ઉપર લડવાની વાત છે. તો થોડુંક તમારું જે લોહી છે એ લોહી જગાડવાની વાત છે. તમારી જે કુમારી જે છે, તમારું જે લોહી હુઈ ગયું છે, એને જગાડવાની વાત છે. તો આ વસ્તુ ભવિષ્યમાં ન બને. ફરી વખત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોને તોડી પાડવા માટે પ્રયત્ન ન કરે એના માટે થઈ બહોળી સમાજમાં, બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના તમામ આગેવાનો, તમામ હોદ્દેદારો, તમામ કાર્યકર્તાઓ, બહુજન સમાજ પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ 19/7/2026ના રોજ ઉપસ્થિત રહે અને ભવિષ્યમાં આ મનુવાદી સરકાર આપણા લોકોની જે જમીન પચાવી પાડે છે, તો એ જમીન પચાવી ન પાડે અને આપણા સમાજના આગેવાનોને જે ખોટી રીતે પાડી દેવાની વાત છે, એવું ભવિષ્યમાં ન બને એના માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપણે ન્યાય મેળવીએ એવી તમામને મારી અપીલ છે. બહુજન સમાજ પાર્ટીના તમામ હોદ્દેદારો, આગેવાનો આ બાબતમાં વિડીયો બનાવી અને તમામ લોકોને જાગૃત કરે, તમામ લોકોને આકડિયા આવવા માટે પ્રેરણા આપે એવી બધાને મારી વિનંતી છે. તો 19/7/2026ના રોજ આપણે મોટા આકડિયા ગામે મુલાકાત કરી અને આ જે જમીન આપણી જે ફસણી છે, કે જે ભૂમાફિયાઓ છે, એની આગળ આ જે જમીન ફસણી છે, એમાંથી આપણી જમીન નીકળે અને બહુ જ ત્યાંના જે અનુસૂચિત જાતિ સમાજના લોકો છે એને પોતાની આજીવિકા માટે આ જમીન પાછી મળે. જે ગાયકવાડ સરકારે 1970-72 વખતે આપી હતી, પણ આ લોકો એની પોતાના બાપાની જમીન હોય એ રીતે એને વાપરી અને જમીનમાંથી ખોટી રીતે ખનન કરી અને જે રેતી છે એ વેચવાનું કામ કરે છે. ભવિષ્યમાં આવું કામ ન થાય એના માટે આપણે બધા એક થઈએ અને
આગેવાનો ઉપર જો ખોટી ફરિયાદ થઈ છે એ ફરિયાદ રદ થાય અને ભવિષ્યમાં બીજા કોઈ આગેવાનો ઉપર આ રીતની ફરિયાદ ન થાય એવા આપણે પગલાં લઈએ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.